વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે લાસ્ટ 4 લેક્ચરની અંદર શું ભણ્યા હતા? પ્રશ્નપત્ર 2 અહીંયા 3 છે, આજે ભણવાનું છે ત્રીજું, બરાબર. પણ લાસ્ટ 4 લેક્ચરની અંદર પ્રશ્નપત્ર 2 નો વિભાગ A, B, C અને D ચાર લેક્ચરની અંદર ભણે. એ વિભાગ એક જ લેક્ચરમાં ખતમ, બી વિભાગ એક જ લેક્ચરમાં ખતમ, સી ડી બધું એક લેક્ચરમાં ખતમ. એવી જ રીતે આજે આ વિભાગ એ પ્રશ્નપત્ર 3નો કયો પ્રશ્નપત્ર 3 એનો વિભાગ એ આ એક જ લેક્ચરની અંદર આખો જોવાનો થાય, બરાબર. તો આગળના લેક્ચર તમે જોયા છે, વ્યવસ્થિત ખબર પણ પડી હશે. આજે વિભાગ કયો જોવાનો છે? વિભાગ એ પ્રશ્નપત્ર નંબર 3નો. તો શરૂઆત કરીએ. રકમ તમારી સામે જ છે, રકમ લખી છે કે જો સમીકરણ યુગ્મ. હવે અહીંયા ટાઇટલમાં લખેલું છે કે નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો વિકલ્પ આપેલા છે, બરાબર. MCQ એ બધું આપણે લખેલું નથી. હવે તમને સમજ પડી ગઈ, તમારી પાસે પ્રશ્નપત્ર છે એટલે તમને આઈડિયા આવી ગયો હશે. તો લખ્યું છે કે જો સમીકરણ યુગ્મ 3x + 2ky = 2 અને 2x + 5y + 1 = 0 ના આલેખ કેવા હોય? સમાંતર રેખાઓ હોય તો k ની કિંમત કેટલી થાય? હવે ચેપ્ટર નંબર 3 નો છે આ, બરાબર. હવે જો એક વસ્તુ અહીંયા જો શું લખ્યું છે? સમાંતર રેખાઓ, એનો આલેખ એટલે કંઈ દોરવાનો છે ને, આલેખ દોરવાનો છે ને. એવું કહેવા માંગે છે કે આનો આલેખ જે કંઈ હશે એ સમાંતર રેખાઓ હોય. તો ક્યારે સમાંતર રેખાઓ હોય, ક્યારે સંપાતી રેખાઓ હોય, ક્યારે એક જ બિંદુમાં છેદતી રેખા હોય. તો એના માટે તમારે શું કરવાનું હોય? A1 A2 B1 B2 C1 C2 ત્રણેયની સરખામણી. બંને પહેલા સરખા છે કે અલગ છે, બરાબર, કે ત્રણ અલગ છે, આ સરખામણી જોવાની હોય. ત્યારે તમે સમજી શકો કે એક બિંદુમાં છેદતી રેખા છે, સમાંતર રેખાઓ છે કે સંપાતી રેખાઓ છે. તો હવે અહીંયા આપણને સમાંતર રેખાઓ કીધી છે, તો સમાંતર રેખાઓ માટે શું કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ? તો હું અહીંયા સાઈડમાં લખું. સમાંતર રેખાઓ માટે A1/A2 = B1/B2 નોટ ઇક્વલ ટુ C1/C2. આવી કંઈક કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. કેના માટે? સમાંતર રેખા હોય એના માટે, બરાબર. તો પહેલા તો A1 B1 C1 શું છે એ આપણે પહેલા જોઈ લઈએ. ચલો, સમીકરણ આ જે છે એનું હું લખું. પહેલા તો સમીકરણ એક શું છે? તો આ વ્યવસ્થિત સમીકરણ આપ્યું નથી, કારણ કે આવું હોવું જોઈએ, કેમ કે બરાબરની આ બાદ લાવવાનું છે આ બેને. તો આ રીતે કંઈક થશે. 3x + 2ky આ બે આ બાજુ આવે એટલે -2 = 0 અને સમીકરણ 1 કહેવાય. એવી જ રીતે આ જે આપ્યું છે સમીકરણ 2 ઓલરેડી કમ્પ્લીટ જ છે કે 2x + 5y + 1 = 0. ઇક્વેશન નંબર 2. બોલો, આ ખબર પડી? હવે A1 A2 B1 B2 C1 C2 આપણે ચેક કરી લઈએ. A1 એટલે કેટલા? તો આને A1 કહેવાય, B1 કહેવાય, C1 કહેવાય. A2 B2 અને C2. તો A1 = 3 થાય, B1 = 2 અને સાથે k છે, કારણ કે આપણે આલ્ફાબેટ તરીકે y x y ચલ છે ને નથી લેવાનું, પણ અહીંયા k ની કિંમત શોધવાની છે. એટલે B1 એટલે 2k કેવા છે અને C1 = -2 કેવા છે. કમ્પ્લીટ. હવે આ બીજા સમીકરણમાં A2 કેવા છે? A2 એટલે 2, B2 એટલે 5 અને C2 એટલે 1 થાય. કમ્પ્લીટ અહીંયા સુધી. ચાલો, હવે આ કન્ડિશન જોવાની થાય. એમાં શું કહે છે કે A1/B1 સોરી A1/A2 B1/B2. હવે C1 અને C2 અલગ છે, એટલે કે જો A1/A2 = B1/B2. આ બંને જે છે A1 A2 B1 B2 એ બંને સમાન થવા જોઈએ, બરાબર. તો હવે અહીંયા આપણને A1/A2, હવે A1 કેટલા છે અહીંયા લખીએ કે માટે A1/A2 જો A1/A2 એટલે કેટલા થાય? 3/2. આ ખબર પડી કે ના પડી? A1/A2. તો B1/B2 પણ 3/2 થવા જોઈએ. કેટલા થવા જોઈએ? 3/2 થવા જોઈએ. તો B1/B2 છે કેટલા? તો B1/B2. B1 એટલે કે 2k અને નીચે છે B2 એટલે 5. તો B1/B2 કંઈક આવું છે. તો પણ k ની જગ્યાએ શું હશે એ આપણે શોધવાનું છે. C1 શું છે એનાથી મતલબ નથી, એ અલગ જ છે, બરાબર. પહેલા બે સમાન થવા જોઈએ. તો k ની જગ્યાએ કઈ કિંમત આવશે? તો આ A B C D 4 ઓપ્શનમાંથી એક હશે. તો આપણે k ની જગ્યાએ સીધા ઓપ્શન જ મૂકીએ, બંને સમાન થાય કે ના થાય. તો જો આ તો કમ્પ્લીટ જ છે 3/2, બરાબર. તો આની અંદર k ની જગ્યાએ હું એક વખત આ ઓપ્શન મૂકું, ઓપ્શન A.
તો 3/2 થાય કે ના થાય? તો આપણે જોઈએ ઓપ્શન એ માટે ચેક કરીએ. આ ઓપ્શન એ માટે ઓપ્શન એ કેટલા આપે? -5/2. પણ પહેલાં આ રકમ લખીએ 2k/5 ઇક્વલ ટુ આ 2m9. કેની જગ્યાએ કેટલા લખવાના? ઓપ્શન એમાં છે -5/4 અને આખાના છેદમાં પાછા 5 છે, બરાબર. આ 2 2 4 5ના છેદમાં જે છે છેદનો છેદ ક્યાં આવે? છેદમાં. તો આવું થાય -5/2 × 5 5 5 કેન્સલ, તો આન્સર આવે -1/2. પણ આપણને કેટલા આન્સર મળે છે? 3/2 a1/a2માં. તો b1/b2માં પણ 3/2 જ થવા જોઈએ. અહીંયા -1/2 આવે છે, એટલે આ ઓપ્શન હોઈ શકે નહીં. એટલે આને મારો કેન્સલ. આ ઓપ્શન હોઈ શકે નહીં. ઓપ્શન બી ચેક કરો. ઓપ્શન બી માટે આ 2k/5m9, આ 2/5 લખી નાખો. k ની જગ્યાએ શું લખવાના? 2/5 2/5, બરાબર. આનો અંદર ગુણાકાર થશે એટલે 2 2 4. આ છેદનો છેદ છેદમાં આવે 5 × 5 એટલે કેટલા થઈ ગયા? 4/25. તો ઓપ્શન આપણે શું જોઈએ? 3/2 જોઈએ, 4/25. હવે આનો કંઈ છેદ પણ ઉડતો નથી, તો આ પણ ઓપ્શન હોઈ ના શકે. ઓપ્શન સી ચેક કરો. ઓપ્શન સીમાં શું છે? ઓપ્શન સીમાં 2k/5 જ છે. 2/5 એમનામ જ રાખવાના. k એટલે કેટલા મૂકવાના? 15/4. 2 2 4. ચાલો, આ 15, આ છેદનો છેદ નીચે આવે એટલે 2 × 5 5 તરી 15. તો આન્સર કેટલો થયો? 3/2. તો કયો ઓપ્શન મૂક્યો તો આ a1/a2 જેવો થયો? 3/2 આન્સર આવ્યો. પણ કયો ઓપ્શન? ઓપ્શન સી. તો તમારો આન્સર આવશે ઓપ્શન સી. હવે આ ગણતરી તમારે લગભગ બતાવવાની હોતી નથી, બરાબર. સાચો ઓપ્શન છે એને ટીક કરવાનો, કેમ કે 1 માર્કમાં છે. 1 માર્કમાં ગણતરી બતાવવાની હોય નહીં. સાચો ઓપ્શન છે એને ટીક કરી દેવાનો. તો ઓપ્શન કઈ રીતે? પણ એના માટે તમારે ગણતરી કરવી પડશે. રફની અંદર રફ પેજમાં ગણતરી કરવી પડે તો ખબર પડે, બાકી ખબર પડે નહીં. તો આ એક વખત નજર નાખી લેવી. હવે c1/c2 શું છે? એનાથી આપણને કોઈ મતલબ નથી, કારણ કે એ જે હશે એ અલગ જ છે. જે છે શું છે? અલગ છે. એટલે એને શોધવાનો આવતો નથી. આપણે જે કે આપ્યો નથી, કેની આ જે કે આપ્યો છે એની જગ્યાએ શું આવે? તો એની જગ્યાએ 15/4 આવે. આઈ હોપ કે તમને ખબર પડી હશે. જોઈએ હવે 2 નંબર. ચાલો, 2 નંબર છે. હવે બીજો દાખલો આપે. બીજામાં કંઈક આપ્યું છે. જો સમીકરણ 3x વત્તા કૌંસમાં આપ્યું 2k+1 × x માઇનસ k+1k+5 બીજા કૌંસમાં છે બરાબર 0 ના બીજ આલ્ફા અને બીટા હોય, તો આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા × બીટા હોય તો k બરાબર શોધો. k બરાબર શું થાય? 4 ઓપ્શન આપ્યા છે, 2 3 4 5. કેવા શું માંગે એને પહેલા સમજી લઈએ. એક સમીકરણ આપ્યું તમને. શું આપ્યું છે? સમીકરણ લખીએ. પેલા સમીકરણ શું આપ્યું છે? પેલું આલ્ફા ax² + bx + c બરાબર 0 સાથે ફૂલફિલ થાય છે કન્ડિશન એની? તો કે જોઈએ. વર્ગવાળું છે તો કે આ 3x² પ્લસ આ x ની સાથે ગુણાયેલું છે, એટલે કે આ x નો સહગુણક જ કહેવાય. એટલે આ બરાબર જ છે કે 2k+1 અને આ x પ્લસની જગ્યાએ માઇનસ છે k+1, તો આ અચળ પદ છે k+1 જે k+5 એ કેવું પદ છે? અચળ પદ. તો આ બધું બરાબર છે. ના બીજ આલ્ફા અને બીટા હોય તો આના બીજ આપણે શોધીએ, બરાબર. આમ ગણતરી કરતા કરતા આવે પેલું x બરાબર 2 જવાબ આવે. પ્રથમ પદ અંતિમ પદ ગુણાકાર કરો, વચ્ચે 4 સંખ્યા મળે, પછી કોમન લેશો, બરાબર. તો એ રીતે 2 બીજ મળે. એમાં કઈ દીધું? એક છે આલ્ફા અને એક છે બીટા. આવું હોય તો આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા × બીટા આવું થાય. એટલે કે જે શૂન્યનો સરવાળો, આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો, આલ્ફા × બીટા એટલે શૂન્યનો ગુણાકાર. આ બંને સરખા છે. એ બંને કેવા છે? સરખા. તો k ની કિંમત કેટલી થાય? આવું પૂછ્યું છે. હવે આખી ચોપડી ખોદી મળી જશે ને તો આવો દાખલો એક નહીં જડે. આવું પૂછાય, બરાબર. આખી ચોપડી ફેંદીને મરી જાવ તો બી આવો એક દાખલો મળે નહીં, બરાબર. ચાલો, કરવાનું શું હું તમને કહી દઉં. હવે પહેલા તો આ સમીકરણ છે. હવે અહીંયા પકડો, આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા × બીટા. તો આલ્ફા પ્લસ બીટા એટલે શું? શૂન્યનો સરવાળો કહેવાય. તો લખીએ આલ્ફા પ્લસ બીટા. જો ધ્યાન આપો, આલ્ફા પ્લસ બીટા. હવે શૂન્યનો સરવાળો છે આ આલ્ફા પ્લસ બીટા. એનું સૂત્ર શું થાય? -b/a. આ તમને ખબર છે. આલ્ફા × બીટાનું સૂત્ર એ પછી લખીએ. આલ્ફા પ્લસ બીટા. ચલો, આ માઇનસ નિયમના બી એટલે શું? જો હવે ધ્યાન આપો, આ x નો વર્ગ એનો સહગુણક a એટલે 3, x એનો સહગુણક b એટલે કે આ આખી સંખ્યા થાય કે ના થાય? તો અહીંયા શું લખી શકાય? 2k+1 અને છેદમાં
એ એટલે તો આપણે કીધું હાલ જ એ એટલે 3 થાય. આ ખબર પડી કે ના પડી? હજુ થોડું સાદુરૂપ આપીએ તો આવું થાય. આને અંદર ગુણી નાખો એટલે -2k માઇનસ પ્લસ -1/3. તો આલ્ફા પ્લસ બીટા આ જે શૂન્યનો સરવાળો છે -2k -1/3 થાય. આ ખબર પડી? હવે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. તો અહીંયા લખું આલ્ફા ઇન્ટુ બીટા. ચલો આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર શું થાય? c ના છેદમાં આવા સૂત્ર ખબર હોવી જોઈએ. ચલો બરાબર. c એટલે શું? તો કે કોન્સ્ટન્ટ અચળ પદ છે. c એટલે કે આ પણ માઇનસ છે. તો માઇનસ કૌંસમાં છે k + 5/a એટલે 3. ચાલો હજુ આનું સાદુરૂપ આપો. અંદર ગુણાય -k પ્લસ -5/3. તો શૂન્યનો ગુણાકાર મળ્યો -k -5/3. કમ્પ્લીટ. પણ તમને શું કીધું? બંને સરખા છે. આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા બંને કેવા છે? સરખા. સરખાનો મતલબ શું? બંનેને સરખાવાના. આવું થાય. જુઓ આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા પ્લસ બીટા એટલે શું શોધ્યું? આલ્ફા પ્લસ બીટા એટલે -2k -1/3 ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ બીટા એટલે -k -5/3. બંને બાદ સરખા 3 તો કેન્સલ. આ બાદ હવે જોઈ લે થોડું. ચલો આ -2k આ -k આ બાજુ આવે તો +k બરાબર. અહીંયા -5 હતા અને આ -1 આ બાજુ આવે +1 થાય. ખાલી આમથી આમ ફેરવે +1 - -2 આ બંનેનું ટોટલ કેટલું થશે? -k. આ બંનેનું ટોટલ કેટલું થાય? -4. k કેન્સલ 0 0 કે માઇનસ પ્લસ થઈ ગયા. તો k બરાબર 4. અહીંયા તમને પૂછ્યું હતું k એટલે શું થાય? તો k એટલે c, ઓપ્શન c 4 થાય. બરાબર. પાછું પેલી રીતે પણ ગણી શકે. આગળનો દાખલો ગણે ને કે આની કિંમત આ જે ઓપ્શન પરથી ઓપ્શનની કિંમત આમ મૂકતા જાઓ, શૂન્યનો સરવાળો ગુણાકાર સેમ મળે કે ના મળે એ ચેક કરી લેવાનું. તો એ રીતે પણ જવાબ મળી જાય. બરાબર. તો બંને રીતે મેં ગણાય. આગળનો દાખલો ઓપ્શન પરથી ગણાયો અને આ ગણાવે એ પદ્ધતિસર ગણાવે. પેલો એ પદ્ધતિસર જ કહેવાય. બરાબર. પણ ઓપ્શન પરથી આપણે ગણતરી કરી. આઈ હોપ કે તમને આ બીજા દાખલામાં ખબર પડી હશે. હવે જોઈએ ત્રીજો. ચલો 3 નંબર છે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી રિલેટેડ. રકમ આપી સમાંતર શ્રેણી √2 √8 √18 નું 10મું પદ ખાલી જગ્યા હોય. બરાબર. 10મું પદ કીધું છે તો પહેલા તો પદ કેટલા કેટલા છે એ લખી નાખીએ. પ્રથમ પદ છે a બરાબર કેટલા આપ્યા? √2. ડિસ્ટન્સ d બીજામાંથી પહેલું બાદ બીજું એટલે કે √8 - √2. આની અંદર થોડું સાદું આપીએ એટલે આવું કંઈક થઈ શકે. જો ડાયરેક્ટ તો બાદબાકી ના થઈ શકે કેમ કે બંને વર્ગમૂળ સમાન હોય જોઈએ તો થાય. બરાબર. પણ અહીંયા આને 4 દુ 8 કહેવાય અને આ -√2 એમ ના એમ. તો જો આ 4 છે 4 અને ઉપર વર્ગમૂળ તો 4 કોનો વર્ગ થાય? 4 કોનો વર્ગ થાય? 2 નો. તો 2 આખી સંખ્યા બહાર આવે અને અહીંયા વર્ગમૂળમાં 2 પાછા એમ ના એમ અને -√2. તો આ 2 વખત √2 1 વખત 2 તો આ બંનેમાંથી બાદબાકી કરો તો d બરાબર ટોટલ કેટલા થઈ જાય? ખાલી √2. આ તમને ખબર પડી હોવી જોઈએ. ફરી વખત 8 છે 4 દુ 8 કર્યા 4 અને ઉપર વર્ગમૂળ છે તો 4 કોનો વર્ગ થાય? તો 4 2 નો વર્ગ થાય તો 2 આખી સંખ્યા બહાર આવે ને આ વર્ગમૂળમાં 2 એમ ના એમ. આ 1 વખત વર્ગમૂળમાં 2 હતા તો 2 વખતમાંથી 1 વખત જાય એટલે ખાલી વર્ગમૂળમાં 2 વધે. આ d મળે. બરાબર. હવે શું પૂછ્યું છે? 10મું પદ કેટલું થાય? તો 10મું પદ એટલે a10 કહેવાય. તો a10 ઇક્વલ ટુ બે સંખ્યા લખી શકાય a9 + d અને a + 9d આવું પણ લખી શકાય a9 + d અને બીજું શું લખી શકાય a + 9d. આપણને a ખબર છે d એ ખબર છે તો પછી a9 વાળું લખાય નહીં. બરાબર. આ મેં તમને સમજૂતી આપી. ચલો આ a + 9d લખાય. ચલો આ ખબર પડી? બરાબર. નીચે બરાબર a એટલે કેટલા? √2 પ્લસ 9 d એટલે કેટલા? √2. ચલો આ આખું આવું થાય 2 √2 વત્તા 9 √2. આ 1 વખત √2 ના 9 વખત √2 તો ટોટલ કેટલા થયા? 10 વખત થયા તો 10 √2 થાય. બરાબર. આવો ઓપ્શન છે કે આવો એકેય ઓપ્શન નથી. તો હજુ વિચારો. શું વિચારો? બધા વર્ગમૂળ વાળા છે. પૂર્ણ સંખ્યા એકે બહાર નથી આવતી. બધા વર્ગમૂળ વાળા છે. તો આ ભાઈ ઊંચા કરીને અંદર લઈ જાઓ. તો જેમ આ 4 જે હતા એ બહાર આવ્યા એટલે 4 કોનો વર્ગ થાય? 2 નો. તો 2 બાર સંખ્યા આવી તો 2 ને અંદર લઈ જવાય તો 2 નો વર્ગ કેટલો થાય? 4. તો 4 અંદર થાય. તો એવી જ રીતે આ 10 ને મારે અંદર લઈ જવા છે તો 10 કોનો વર્ગ થાય? સોરી 10 નો વર્ગ કેટલો થાય? તો કૌંસમાં આ બે તો હતા વર્ગમૂળમાં સોરી અને 10 નો વર્ગ કેટલો થાય? 100. હવે ગુણાકાર કરો 100 દુ 200 એટલે વર્ગમૂળમાં 200 ઓપ્શન હોય એ તમારો આન્સર. વર્ગમૂળમાં
200 કેમાં છે? ઓપ્શન બી. ડન, ખેર ખતમ. જોઈએ આગળ. ચાલો 4 નંબર છે. જો ચોથું આપ્યું છે ચેપ્ટર નંબર 7 રિલેટેડ. બિંદુ કયું છે? પી ઓફ એક્સ વાય નું ઉગમ બિંદુથી અંતર કેટલું હોય? હવે ઉગમ બિંદુથી જ્યારે અંતર પૂછે પછી એક્સ વાય હોય, જો આ ઓપ્શનમાં જવાબ આવશે પેલા તો. હવે જો એક્સ વાય પૂછ્યો હોય તો વર્ગમૂળમાં એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ કરી દેવાનો. અહીંયા એ બી પૂછ્યા હોય તો વર્ગમૂળમાં એનો વર્ગ વત્તા બીનો વર્ગ કરી દેવાનો. અહીંયા એમ એન પૂછ્યા હોય તો વર્ગમૂળમાં એમનો વર્ગ વત્તા એમનો વર્ગ કરી દેવાનો. પણ ક્યારે? ઉગમ બિંદુથી અંતર પૂછ્યું હોય ત્યારે. ગણાય કેવી રીતે જોઈ લઈએ આપણે. બરાબર, ચાલો. ઉગમ બિંદુ, હવે જો ઉગમ બિંદુને શું કહેવાય? ઉગમ બિંદુને O 0 0 કહેવાય. તમે આ રીતે ગ્રાફ દોર્યો હોય તો અહીંયા જે આને કહેવાય ઉગમ બિંદુ, આ 0 0 હોય જેને ઉગમ બિંદુ O તરીકે લેવાય. આ ઉગમ બિંદુથી અંતર કોનું? P ઓફ xy. તો આ બે બિંદુ મળે, અને x1 કહો અને y1 કહો, અને x2 કહો અને y2 કહો. બરાબર, ચાલો ગણતરી કેવી રીતે થાય? તો અંતર સૂત્ર આપણું શું છે? ઉગમ બિંદુથી એટલે કે P થી O નું અંતર બરાબર વર્ગમૂળમાં x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ. આ આપણને ખબર છે કે એનું સૂત્ર છે. બરાબર, ચાલો. x2 એટલે x માઇનસ x1 એટલે 0 એનો વર્ગ વત્તા y2 એટલે y માઇનસ y1 એટલે 0 એનો વર્ગ. ચલો બંનેની બાદબાકી કરો. x માઇનસ 0 એટલે ખાલી x નો વર્ગ જ વધ્યો વત્તા y માઇનસ 0 એટલે y અને એનો વર્ગ જ વધ્યો. ઓપ્શન એ. પૂરું, ખેલ ખતમ. બરાબર, હવે આ જ્યારે પૂછાય એટલે યાદ રાખી દેવાનું, ટીક કરી દેવાનું સીધું. બરાબર, જોઈએ આની પછી. ચલો 5 નંબર છે ત્રિકોણમિતિ ચેપ્ટર રિલેટેડ. ત્રિકોણમિતિ જુઓ ને એટલે બધા આમ કાંગા થઈ જાય. ત્રિકોણમિતિ શું છે કે કશું નહીં, ત્રિકોણમિતિમાં કંઈ એટલું બધું છે નહીં, અઘરું કંઈ નહીં. બરાબર, આ બધું ઇંગ્લિશ મીડિયમ જેવું લાગે ને એટલે અઘરું બનાવી દીધું. અઘરું છે નહીં. જો આ જોઈને અઘરું લાગે ને, નિત્યસમ આવડતા છે, સૂત્ર આવડતા છે, બધું આવડે છે. બરાબર, અઘરું નથી. ધ્યાન આપો. જો લખ્યું છે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, બીજા કૌંસમાં 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ ખાલી જગ્યા. હવે 4 ઓપ્શન આપ્યા છે તો 4 ઓપ્શન પ્રમાણે એને સેટ કરવાનું. સેટ તો ગમે તે રીતે થઈ શકે, પણ ઓપ્શન આપ્યા છે એ પ્રમાણે લાવવાનું. તો એના માટે વ્યવસ્થિત સૂત્રો આવડવા જોઈએ. જો ના આવડતા હોય તો અઘરું લાગશે, નહીં આવડતા હોય તો અઘરું લાગશે. નિત્ય સમય એને આવડવા જોઈએ. તો જે લખ્યું છે ને એને પહેલું લખું જો, શાંતિથી સમજવાનો પ્રયત્ન કરો. આ શું લખ્યું છે? 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, ટેન સ્ક્વેર થીટા. બીજા કૌંસમાં એવું લખ્યું છે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. બરાબર, હવે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, તો ટેન સ્ક્વેર વાળું નિત્યસમ પેલા 3 નિત્યસમ હતા. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. જો અહીંયા લખું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. બરાબર, પછી ટેન આવતો હોય એવું એકાદું યાદ કરો. જો આની અંદર કોસ આવતો એટલે કોસ વાળું મેં યાદ કર્યું. ટેન આવતો હોય ટેન વાળું યાદ કરો. ટેન વાળું કંઈક છે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. બરાબર, તો હવે આની અંદરથી આના જેવું બનાવો. તો આ 1 પ્લસ ટેન સ્ક્વેર છે, તો આની અંદર 1 પ્લસ ટેન સ્ક્વેર બને તો આ બને. આ ટેન માઇનસ આ બચ જાય એટલે 1 પ્લસ બની જાય. તો આની અંદરથી કેવું બનશે? આ સેક સ્ક્વેર થીટા આ પેલી બચ જાય એટલે આવું થઈ ગયું 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. તો 1 પ્લસ ટેન સ્ક્વેરની જગ્યાએ તમે શું લખી શકો? સેક સ્ક્વેર થીટા લખી શકો. આની જગ્યાએ સેક સ્ક્વેર થીટા, પછી આ ગુણાકાર છે તો ઇન્ટુ. એવું જ આમાં થશે. બરાબર, 1 માઇનસ કોસ છે, આ તો કોસને આ બદલી જાઓ તો આ આવું બનશે. આ સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટાની જગ્યાએ સાઇન સ્ક્વેર લખી શકાય. આ સાઇન સ્ક્વેર થીટા. તો હવે આટલો મને કંઈક આન્સર મળ્યો, પણ આવો મને ઓપ્શનમાં ક્યાંય દેખાતો નથી. તો હજુ કંઈ આગળ કરીએ. આવું ક્યાંય ઓપ્શનમાં દેખાતું નથી, તો હજુ આગળ શું કરી શકીએ? તો વિચારીએ. સેક સ્ક્વેર છે તો સેક અહીંયા જ છે, અહીંયા નથી. તો પહેલી વાત તો આ તો આવવો જ ના જોઈએ. બરાબર, ચાલો. પછી એક છે તો સેક સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સેક સ્ક્વેર થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 તો આવે જ નહીં. આના બરાબર ક્યારેય 1 થાય નહીં. તો હવે આ બંને વિચારો. ટેન સ્ક્વેર, તો ટેન આમાંથી ક્યાંય બને છે? તો હજુ આના અંદર હું થોડું વિચારું. આ સેક છે એક નિત્યસમ છે, આવું આનાથી અલગ પાછું. આ સેક સ્ક્વેર થીટા બરાબર 1 વ્યસ્ત કરો એટલે 1 અપોન કોસ સ્ક્વેર થીટા કહેવાય. સેક સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 અપોન કોસ સ્ક્વેર થીટા કહેવાય.
તો આની જગ્યાએ હું શું લખી શકું 1/cos² થીટા અને ઇન્ટુ આ sin² એમનું એમ sin² થીટા એમનું એમ. ચલો આ ગુણાકાર છે તો ઉપર ઉપરનો ગુણાકાર નીચે કઈ ના હોય નીચે નીચેનો ગુણાકાર ઉપર ઉપરનો ગુણાકાર ઉપર ઉપરનો એટલે કે sin² થીટા નીચે નીચેનો એટલે કે cos² થીટા. તો sin/cos શું કહેવાય tan². sin/cos શું કહેવાય tan². તો આનો આન્સર શું આવ્યો tan² થીટા. તો ઓપ્શન સી. નિત્ય સમ આવડવા જોઈએ, અઘરું કંઈ નથી. નિત્ય સમ વ્યવસ્થિત આવડવા જોઈએ. બરાબર. જોઈએ હવે આગળનો દાખલો. ચાલો આ 6 નંબર છે. 6 નંબરમાં ટાઇટલમાં રકમ એવી લખી છે કે એક આવૃત્તિ વિતરણ અહીંયા આપેલું છે એની અંદર આ 30 થી 40 વર્ગ છે કયો 30 થી 40 એને સંચય આવૃત્તિ CF એટલે કેટલા એની સંચય આવૃત્તિ કેટલી થાય એવું તમને પૂછ્યું છે. હવે આ જે આપીને આના તો આવૃત્તિ કહેવાય સ્પષ્ટતા લખ્યું જો આવૃત્તિ છે આ રહી આપણે CF એટલે આની પછીનું પેલા કોષ્ટક ઉભા દોરો ને એની અંદર આની પછી આ આવે પછી અહીંયા CF લખો તમે સંચય આવૃત્તિ એટલે કે પેલા વર્ગ આવૃત્તિ ને CF આપણે અહીંયા આડું લખી નાખીએ. બરાબર. CF કોની પૂછી છે ખાલી આટલાની આની 30 થી 40 માટે. ચલો પેલું 27 ને 27 એમના ભાઈ આ બંનેનો સરવાળો થાય 27 અને 12 7 8 9 અને આ 3 39 આ બંનેનો સરવાળો થાય 40 ને 7 47. ચલો પછી આ બંનેનો સરવાળો થાય 3 ને 2 52. બરાબર. તો આની મળી ગઈ સીધી કેટલી આની જ પૂછી છે આ કરી નાખો એટલે આ ટોટલ થાય 80 થાય. બરાબર. પણ આપણને શેની પૂછી છે ખાલી આ 30 થી 40 ની 30 થી 40 ની અંદર સંચય આવૃત્તિ કેટલી થાય 52. ઓપ્શન બી. ડન. 6 નંબર કમ્પ્લીટ. ચલો જોઈએ 7 નંબર 3 સાથે જ જોઈ લે 7 8 અને 9. બરાબર. કારણ કે નાના નાના છે એટલા માટે. જો 7માં આપણે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા ખાલી જગ્યા થાય તો એના માટે અવિભાજ્ય અને વિભાજ્ય ખબર હોવી જોઈએ. બરાબર. એક અવિભાજ્ય વિભાજ્ય એકય ના આવે મતલબ એક અવિભાજ્ય નથી વિભાજ્ય નથી તટસ્થ છે આપણા આયમ એકલા એવું. બરાબર. નથી અવિભાજ્ય નથી વિભાજ્ય. બરાબર. તો અહીંયા નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા પૂછી. બરાબર. નાનામાં નાની કેવી સંખ્યા અવિભાજ્ય સંખ્યા. તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા જેને કોઈના વડે ભાગી ના શકાય કોઈના ઘડિયામાં ના આવે પોતાના ઘડિયામ અને એકના ઘડિયામ એવી 2 થી શરૂઆત થાય 2 એકુ 2 અને 1 2 2 બીજે ક્યાંય ઘડિયામ 2 ના આવે એટલે 2 રહીએ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બની. અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ સંખ્યા અવિભાજ્ય. તો મેં શું કીધું કોઈના ઘડિયામ ના આવે તો વિભાજ્ય એટલે બધાના ઘડિયામ આવે. તો એક અવિભાજ્ય આપણે એક એમ ના આવે કે એક ના પાડે મને બોલાવવાનો જ નહીં કે વિભાજ્ય એકે બાજુ નહીં હું તટસ્થ છું એવું કહી દીધું એને 2 તો આવી ગઈ 3 ના ઘડિયામાં આવે ને એકના ઘડિયામાં આવે બીજે ક્યાંય ના આવે તો અવિભાજ્ય થઈ 4 એકના ઘડિયામાં આવે 2 ના ઘડિયામાં આવે અને 4 પોતાના ઘડિયામાં આવે. તો 1 અને 4 પોતાના ઘડિયામ અને એકના ઘડિયામ તો આવે પણ એની સિવાય બીજા 2 ના ઘડિયામ પણ આવે એટલે આ કઈ સંખ્યા થઈ 2 અને 4 વિભાજ્ય સંખ્યા. એટલે નાનામાં નાની અવિભાજ્ય 2 નાનામાં નાની વિભાજ્ય 4. હવે આ બંને સંખ્યાનો શું પૂછ્યો છે તમને લસા પૂછ્યો છે. બરાબર. લસા તો મોટામાં મોટી ઘાત તો ખબર છે આ 4 ને 2 ની 2 ઘાત કહેવાય. તો આ અને આ ગુસા પૂછ્યો હોય તો નાનામાં નાની ઘાત ગુસા એટલે 2 થાય. લસા પૂછ્યો એટલે મોટામાં મોટી ઘાત એટલે 2 નો ઘાત એટલે કેટલી થાય 4. તો ઓપ્શન તમારો 4 થાય. બરાબર. આ વિકલ્પ જો વિકલ્પો પૂરા થઈ ગયા આપણે શું ચાલે છે ખાલી જગ્યાઓ. બરાબર. તો આનો ઓપ્શન તમારો શું આવશે આ રહ્યું. બરાબર. પેલું શું હોય 4 ઓપ્શન હોય A B C અને D. આની અંદર એવું જ સમજો 3 જ છે A B અને C. વસ્તુ એની જ છે ખાલી A B C લખ્યું હોતું નથી. ચલો આ ખબર પડી. ડન. જોઈએ આગળ. હવે આગળ લખ્યું છે જો આ આવી ગયું ફરી વખત આવ્યું અત્યારે હાલ જ આ જ લેક્ચરમાં આવ્યું. દાખલા નંબર મને યાદ નથી પણ આ જ આવ્યું. શું આવ્યું જો બહુપદી આપી p of x x² minus k + 3x + 5k - 1 ના શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન હોય. પેલું આવ્યું તો આલ્ફા + બીટા = આલ્ફા × બીટા એવો એક દાખલો આવ્યો ખાલી જગ્યામાં અરે વિકલ્પની અંદર. બરાબર. 4 ઓપ્શન વાળામાં. તો એ જ વસ્તુ છે. તો k ની કિંમત શોધો. તો અહીંયા શું કીધું શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કેવા છે સમાન છે. શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન છે એટલે શું કહેવાય આલ્ફા + બીટા જે હશે એ અને આલ્ફા × બીટા જે હશે એ બંને સરખા છે. બરાબર. તો આલ્ફા + બીટા એટલે શું -b ના છેદમાં a. આલ્ફા × બીટા એટલે શું c ના છેદમાં a -b ના છેદમાં a.
તો જો આ માઇનસ, જો આ માઇનસ જે છે નિયમ, જો આને આને એ કહેવાય. આ એક્સના વર્ગનો સહગુણક કશું નથી એટલે 1, એટલે આ એ થયો. આ એક્સનો સહગુણક એટલે આને બી કહેવાય, અને આ અચળ પદ એટલે આને સી કહેવાય. બરાબર. ચલો, આ માઇનસ નિયમના અને આના પાછા માઇનસ એટલે માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ, એટલે ખાલી શું થયું? k+3 કહેવાય. આ ખબર પડી કે ના પડી? બરાબર. હવે છેદમાં એ એટલે કેટલા? એ એટલે 1. હવે ડાયરેક્ટ અહીંયા છેદ ઉડાડી દો તો બી ચાલે, અહીંયા સીધા ઉડાડી દો, છેદ નહીં લખવાનું પછી, કેમ કે છેદ સરખો થશે જે છે સીના છેદમાં. સી એટલે 5k - 1. હવે અહીંયા ખાલી સાદુરૂપ આપી દઈએ, આ બાજુ આવે એટલે k - 5k, આ 3 પેલી બાજુ જાય, -1 -3, ટોટલ શું થશે? k - 5k એટલે -4k ઇક્વલ ટુ આનું શું થશે? -4, માઇનસ માઇનસ કેન્સલ, 4 ભાગાકારમાં જાય, k બરાબર 4/4. k બરાબર આન્સર આવે 1. ઓપ્શનમાં છે હા રહ્યો. દેન કમ્પ્લીટ. જોઈએ આગળ. આગળ છે તમારા માટે છે આ ખાસ, આ જોઈએ. બરાબર. કઈ ફેબ્રુઆરી? 26 ફેબ્રુઆરી. કંકોત્રી આવી ગઈ. બરાબર ને? ચલો, શું કહે છે? ગણિતના પ્રશ્નપત્રમાં રાયનાને 80માંથી 80 ગુણ મેળવવાની સંભાવના. ખાલી જગ્યા છે. હા, 80માંથી 80 એ ગણિતમાં વાહ જોર મોજ આવી જાય. બાકી આવું થાય તો શું કહેવા માંગે છે? 80માંથી 80 ગુણ મેળવવાની સંભાવના. ખાલી જગ્યા છે. તમે વિચાર્યું છે 0. સાહેબ 0 તો ઓપ્શનમાં જ નહીં, 0 ઓપ્શનમાં નથી. તોય વિચાર્યું સાહેબ 1/80. તો લેતો જા, 1 માર્ક કેન્સલ, 79 થઈ જશે ભાઈ. બરાબર. શું થાય જો ધ્યાન આપો. શું કહેવા માંગે છે કે કોઈ વ્યક્તિ છે એને 80માંથી 80 ગુણ રાયને આપ્યું છે, 80માંથી 80 ગુણ મેળવવા હોય, એની સંભાવના કેટલી થાય? તો તમે શું વિચારશો? 1/80, કેમ કે 80 તો એક જ વાર આવશે. એક વાર આવશે એ વાત 100%, એટલે ઉપર તો 1 આવવાનો જ છે, કેમ કે આખા 1થી લઈ અને ટોટલ જુઓ તો 80 આવે. પણ કોઈક રાયના એવી હોય તેને 0 આવે, એવું થોડી, આ તો શક્યતા છે. 0 આવે કે ના આવે? તો નીચેનું ટોટલ શું આવશે? 1થી 80 ગુણ એટલે ટોટલ નંબર 80, પણ 0 આવે તો 1 વધી જાય, 81. છેદમાં શું આવશે? 81, 1/81. આ ના કર્યું તો કેન્સલ. બરાબર. 80માંથી 80 ગુણ આવે તો કેટલા હોય? 1/81 હોય તો 80માંથી 80 આવે. ચલો, બરાબર. જોઈએ હવે આગળ 10 નંબર. ચલો, આગળ 10 નંબર છે. આ તો સીધું હમણાં જ જોયું, વાર જ નહીં લાગી. હમણાં આ જ લેક્ચરની અંદર શું જોયું? sin² + cos² = ખાલી જગ્યા થાય. સીધું નિત્ય સમજ છે, એક જ થાય. sin² + cos² બરાબર 1. સૂત્ર જ છે સીધું નિત્ય સમજ. આગળ આપણે વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. વર્તુળ છે, અહીંયા ના દોરાય, અહીંયા દોરાય. વર્તુળનો સ્પર્શક, તો સ્પર્શક જે હોય એ આ સ્પર્શ બિંદુ એક જ જગ્યાએ ટચ થાય, એક જ બિંદુમાં છેદે, એક જ બિંદુમાં. બરાબર. આગળ છે કોઈ આવૃત્તિ વિતરણ માટે m = 15, x = 18, તો z = ખાલી જગ્યા. સાહેબ આવું તો ક્યાંય જોવા નહીં આવ્યું. કયા ચેપ્ટરનું એ જ ખબર નહીં પડતી. હા, એટલી ખબર છે કે m એટલે 15, m એટલે કે મધ્યસ્થ હોવો જોઈએ, x બાર આવું આવ્યું હતું, x બાર એટલે મધ્યક હોવો જોઈએ, z એટલે બહુલક હોવો જોઈએ. પણ એક સાથે ત્રણ આવ્યું હોય તો એક દાખલો તો આવે જ નહીં. વિચારો તો ચોપડીમાં એક દાખલો આવ્યો, 13.1માં એક દાખલો છે આવો, ત્રણ સાથે આપ્યું હોય. 13.2માં છે, 13.3માં છે, નથી પણ આપશે. એક સૂત્ર હતું, યાદ કરજો. શું સૂત્ર હતું? z બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ માઇનસ 2 ગુણ્યા x બાર એટલે કે મધ્યક. બરાબર. આવું આપણે લગભગ કરેલું છે આગળ, પણ કદાચ એવું વિચારો કે પુસ્તકમાં છે તો ક્યાંય નથી. સૂત્ર છે પણ આવું ક્યાંય છે નહીં. ચાલો, z બરાબર તો શું થશે? z બરાબર આ 3 મધ્યસ્થ m કેટલા આપે? 15, તો અહીંયા મૂકો 15 માઇનસ 2 x બાર કેટલા આપે? 18, તો એમ મૂકો 18. 15 × 45 માઇનસ 18 × 36, બંનેને બાદબાકી કરો, 5 ને 5 ને 4 9, તો z બરાબર કેટલા થાય? 9. ઓપ્શનમાં છે 9. હા રહ્યો, ઓપ્શનમાં 9. કમ્પ્લીટ. બરાબર. તો પુસ્તકમાં ક્યાંય આપ્યું ના હોય તો આવું પૂછાય આવું. બરાબર. તો આ તમારું વિકલ્પ પૂરા થયા, ખાલી જગ્યા પૂરી થઈ. હવે આ લેક્ચરમાં આગળનો ટોપિક જોઈએ. ચાલો, હવે 13 નંબરથી 16 સુધી આપે છે બધા ખરા ખોટા. બરાબર. 13 થી 16 સુધીના શું આપે છે? બધા ખરા ખોટા. જો ખરા ખોટાની બધું લખ્યું, એની ટાઇટલ સૂચના હું નથી લખતો, ખાલી મૌખિક કહી દઉં છું. બાકી તમારી પાસે પ્રશ્નપત્ર છે, તમે વાંચી લેતા હશો. જો
હવે લખ્યું છે ખરા ખોટાની અંદર પહેલું શું આપ્યું છે કૌંસની અંદર વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3 બીજા કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. આપણને ખબર છે કે વર્ગમૂળ વાળી કોઈ પણ સંખ્યા હોય અસમય હોય. વર્ગમૂળ વાળી કોઈ પણ સંખ્યા હોય કેવી હોય અસમય હોય. પરંતુ જે આપી છે એ સંખ્યાનું સાદુરૂપ આપવું પડે. બરાબર, જો ઓલરેડી સાદુરૂપ આપેલું જ હોય તો વાંધો નથી, પણ આની અંદર સાદુરૂપ આપવા માટે તમે શું કરો, આપેલી સંખ્યાનો ગુણાકાર આપેલી સંખ્યા સાથે, તો વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 એટલે 3 દુ કેટલા થાય 6, તો વર્ગમૂળમાં 6 થાય. પછી એ જ સંખ્યાનો ગુણાકાર બીજા સાથે કરો, 2 2 દુ 4 વર્ગમૂળમાં 4 પ્લસ વર્ગમૂળમાં 4. પછી આ બીજાનો પહેલા સાથે માઇનસ છે 3 તરી 9 વર્ગમૂળમાં 9, આનો આની સાથે પ્લસ માઇનસ માઇનસ 3 દુ 6 વર્ગમૂળમાં 6. આ ખબર પડી કે ના પડી? આ માઇનસ વર્ગમૂળમાં 6 અને પ્લસ વર્ગમૂળમાં 6 કેન્સલ. આ બંને ટોટલ શું થાય? તો આ વર્ગમૂળમાં 4, તો 4 અને ઉપર વર્ગમૂળ થશે 4 કોનો વર્ગ થાય? 2 નો. માઇનસ વર્ગમૂળમાં 3 છે તો વર્ગમૂળમાં અને 3, તો 3 અંદર છે તો 3 કોનો વર્ગ થાય? સોરી, માય મિસ્ટેક. 9 છે, 9 કોનો વર્ગ થાય? તો 3 નો. તો આ બંનેની બાદબાકી કરો એટલે શું આન્સર મળે? -1. તો -1 કેવી સંખ્યા થઈ? સમય કે અસમય? અસમય. સમય. વર્ગમૂળ વાળી જેટલી સંખ્યાઓ છે જેનું વર્ગમૂળ તમે કાઢી શકતા નથી એ બધી સંખ્યાઓ કેવી? અસમય. તો આ વર્ગમૂળ આવે છે આમાં વર્ગમૂળ આવતું નથી, તો આ કેવી સંખ્યા થઈ? સમય સંખ્યા થઈ. તો આ જવાબ કેવો છે? ખોટો. સમય છે ને આ જે સંખ્યા છે એ કેવી નથી? સમય નથી, એટલે આ શું આપશે? ખોટું. ચાલો આગળ આપ્યું છે 2 નંબર. n ઘાત વાળી બહુપદીને મહત્તમ n+1 શૂન્ય હોય. આ વસ્તુ ખોટી. કેવી રીતે? આપણે કોઈ પણ બહુપદી લખીએ જેમ કે x² + x + 2 = 0. આમે આશરે લખીએ હોય, પછી આમાં ગુણાકાર કરીને કરતા નહીં. ચલો હવે પ્રથમ પદને અંતિમ પદનો ગુણાકાર કરો તો તમને જે જવાબ મળે x = 1 અહીંયા મળે અને x = 2 અહીંયા મળે. તો ક્યારે વર્ગ હોય તો 2 મળે, ઘન હોય તો 3 મળે. બરાબર, તો જો n હોય, n ઘાત વાળી બહુપદી એટલે કે 2 ઘાત વાળી બહુપદી હોય તો 2 જ શૂન્ય મળે, 3 ઘાત વાળી બહુપદી હોય તો 3 જ શૂન્ય મળે. તો n ઘાત વાળી બહુપદી હોય તો એના જ શૂન્ય મળે. n+1 એટલે કે n ની અંદર એક વધારો કરીને મળે નહીં. તો આપણને કેવું થાય? ખોટું. સમીકરણ આપ્યું 3x + 4y = 24 નો આલેખ x અક્ષને 8 અને 0 માં છેદે. તો આ જે છે x અક્ષ અને આ y છે y અક્ષ. તો આ જ કિંમત હું આમાં અહીંયા મૂકી દઉં તો 24 મળે, તો હા, ના મળે તો ના. x ની જગ્યાએ 8 મૂકવાનું, y ની જગ્યાએ 0 મૂકવાનું. ચલો આ 3, x ની જગ્યાએ 8, 4 y ની જગ્યાએ 0 બરાબર 24 મળે કે ના મળે? 8 દુ 16, 8 તરી 24, તો 24 0 નો ગુણાકાર 0 સાથે એટલે 0 થઈ ગયા. આ બાદ 24, તો 24 મળી ગયા. હા મળી ગયા. તો આ શું છે? સાચું. બરાબર, કદાચ અહીંયા 9 આપ્યા હોત તો આ ખોટું થઈ ગયું, કેમ કે 24 મળે નહીં. ચાલો 2020ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે. 2020ની સાલ એટલે કેવી સાલ? આ 20 છે એટલે લીપ વર્ષ કહેવાય. તો લીપ વર્ષમાં 53 સોમવાર તો આવે, 53 સોમવાર તો આવે, ના નથી. પણ સંભાવના જે છે એ 2/7 થાય. કારણ કે જે કોઈ દિવસ હશે સોમવાર, તો સોમવાર કીધો ભાઈ સોમવાર પછીનો જે દિવસ છે, બરાબર, એટલે 2 ની જોડીમાં આવે. સોમ અને મંગળ એ 53 વખત આવે. કદાચ અહીંયા બુધવાર પૂછ્યો હતો તો બુધ અને ગુરુ એ 53 વખત આવે. તો 2 જ જે સંખ્યા છે, 2 જ વાર છે એ જ આવે, ઉપર 3 આવે નહીં. તો આ વિધાન કેવું થઈ ગયું? ખોટું. કમ્પ્લીટ. તો આ ખરા ખોટા છે પૂરા. જોઈએ હવે આગળ. ચલો હવે 17 થી ચાલુ થાય. એક શબ્દમાં જવાબ આપો, એક વાક્યમાં જવાબ આપો, એ ટાઈપના. ચેપ્ટર સમાંતર શ્રેણી રિલેટેડ આપ્યું છે. શું આપ્યું છે? જો k-3, k+7, 2k+7 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત કેટલી થાય? ક્રમિક પદો એટલે પહેલું, બીજું, ત્રીજું, આ ક્રમિક પદ આપેલ છે. તો આને પ્રથમ પદ a1 કહેવાય. a1 બરાબર, અથવા તો a બરાબર પણ લખાય k-3. આ a2 બીજું પદ, k+7. આ a3 ત્રીજું પદ, 2k+7. આ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k એટલે શું થાય? k બરાબર શું થાય એ આપણને પ્રશ્ન પૂછેલો છે. તો k કેવી રીતે શોધશો? તો તફાવત બધા વચ્ચેનો સરખો હોવો જોઈએ. બરાબર, તફાવત કેવો હોવો જોઈએ? સરખો. ચાલો શોધીએ. તો આ બંને વચ્ચેનો તફાવત
આ બંને વચ્ચેનો તફાવત, આ બંને વચ્ચેનો તફાવત, આ બંને વચ્ચેનો તફાવત હું લઉં ડિસ્ટન્સ ડી બરાબર બીજામાંથી પહેલું બાદ બીજું એટલે કે A2 માઇનસ A1. આનો જે તફાવત મળે એ જ બીજાનો તફાવત મળવો જોઈએ. ડી બરાબર A3 માઇનસ A2 બરાબર બંનેના તફાવત શોધીએ. ચલો આ ડી એટલે શું? ચલો તો ડી બરાબર A2 આ A1 A2 એટલે શું? તો કે K પ્લસ 7 માઇનસ A એટલે K માઇનસ 3. ચલો આની ગણતરી હું કરું તો K પ્લસ 7 માઇનસ K માઇનસ માઇનસ પ્લસ 3. K માઇનસ પ્લસ કેન્સલ તો ડી બરાબર કેટલા થઈ ગયા? 10. આ બાજુ ડીની કિંમત 10 મળે તો આ બાજુ 10 મળવી જોઈએ બરાબર. આ જો હવે સમાંતર શ્રેણી છે તો આપણને એટલી તો ખબર પડે કે ડી 10 જ છે બરાબર, પણ કેની કિંમત શોધવી છે તો અહીંયા શું મળે છે એ ચેક કરવું પડે. તો ડી બરાબર A2 એટલે શું? સોરી A3 એટલે 2K પ્લસ 7 માઇનસ A2 એટલે કે K પ્લસ 7. ચલો આ 2K પ્લસ 7 માઇનસ અંદર ગુણીએ એટલે માઇનસ K માઇનસ પ્લસ માઇનસ 7. જો પ્લસ 7 માઇનસ 7 0 થઈ ગયા. 2K માઇનસ K એટલે ડી બરાબર શું થઈ ગયું? ડી બરાબર K થઈ ગયા. તો એક બાજુ ડી 10 મળ્યા અને એક બાજુ ડી K મળે. તો K એટલે શું? ડી અને 10 એટલે શું? એ પણ ડી. તો K બરાબર શું કહેવાય? 10. K બરાબર શું કહેવાય? 10. કમ્પ્લીટ. ચાલો આગળ આપ્યું છે વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? યાદ કરો પ્રમેય 10.2. વર્તુળનો પ્રમેય 10.2. આ વર્તુળ છે એનું એક બહારનું બિંદુ છે, એમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? તો આ બહારનું બિંદુ છે અહીંથી આ 1 અહીંથી આ 2 સ્પર્શક મળે. કેટલા સ્પર્શક મળે? 2 સ્પર્શક મળે. પ્રમેય 10.2 છે આ બરાબર. ચાલો જોઈએ 18 જોયો, હવે જોઈએ 19. ચલો 19 નંબર જોઈએ. 19માં આમાં રકમ આપેલી છે બરાબર, લાંબી એટલી નથી પણ દાખલો નાનો ટોપલો છે એટલો સમજાય દઉં. જો શું કહેવા માંગે છે કે ફળોના એક ટોપલો છે, ફળ ભરેલો એક ટોપલો છે, એની અંદર 12 કેરી છે બરાબર. 12 શું છે? કેરી. પછી 15 સફરજન છે, 15 સફરજન અને 20 નારંગી છે, 20 નારંગી. કુલ ફળ કેટલા થશે? 20 30 40 ને 7 47 કુલ ફળ. ચલો આટલી ખબર પડી કે ના પડી? તો હવે શું કહેવા માંગે છે? તો ટોપલામાંથી એક ફળ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે લીચીનું ફળ હોય. શેનું ફળ હોય? લખ્યું છે કે લીચી. હવે લીચીનું ફળ આમાં લખ્યું છે ક્યાંય? નથી લખ્યું. તો શું હોય? 0 બરાબર. તો લખવાનું આપણે P ઓફ A બરાબર લીચીનું ફળ, પસંદ કરેલ ફળ લીચીનું હોય અને છેદમાં કુલ ફળો. લીચીના ફળ જ નથી, કુલ ફળો 47 છે, ટોટલ શું થાય? 0 બરાબર. 20 નંબર. 20 નંબરમાં લખ્યું જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક આપી દીધો x બાર, મધ્યક x બાર બરાબર કેટલો હોય? 5n/9 હોય તો n બરાબર શું થાય? n બરાબર ક્વેશ્ચન માર્ક. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ છે એનો મધ્યક પૂછ્યો છે. મધ્યક કેટલો કીધો? મધ્યક x બાર બરાબર 5n/9 હોય, 5n/9. n બરાબર શું થાય? તો આપણે પહેલા મધ્યકનું સૂત્ર શું થાય? મધ્યક x બારનું સૂત્ર શું થાય? સિગ્મા fi xi છેદમાં n. મધ્યક x બારનું સૂત્ર આ થાય, એના બરાબર આનું મતલબ લખાય 5n/9. તો શું પૂછ્યું? n એટલે શું? n એટલે શું? 9. તો આન્સર તમારો શું થાય? n બરાબર 9 બરાબર. ચલો હવે આવે છે જોડકા બરાબર. તો આટલી ખબર પડી. તો હવે જોડકા લાસ્ટ ટોપિક છે જોડકાનો, તો એ જોઈ લઈએ. ચલો 21 નંબર.
અને 22 બંને જોડકા છે. હવે આમાં શું પૂછ્યું? આ એક આપી છે લંબાઈ 4 સેમી, આની પહોળાઈ છે 3 સેમી અને ઊંચાઈ છે 2 સેમીમાં. લંબઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? તો લંબઘનનું પૃષ્ઠફળ માટે જો અહીંયા ગણતરી કરું છું. સૂત્ર શું થશે? લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં લંબાઈ પહોળાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ વત્તા ઊંચાઈ અને લંબાઈ. આવું થાય. ચાલો 2 લંબાઈ અને પહોળાઈ. લંબાઈ એટલે 4, પહોળાઈ 3 વત્તા પહોળાઈ 3, ઊંચાઈ એટલે 2 વત્તા ઊંચાઈ એટલે 2, લંબાઈ એટલે 4. આનું સાદુરૂપ આપીએ એટલે જે જવાબ મળે સીધું ચેક કરી લેવું. ચલો આ 2 4 તરી 12, 3 દુ 6 અને 4 દુ 8. ચલો બધાનું ટોટલ કરીએ. 12 ને 8 20 ને 6 26, 2 ગુણ્યા 26, 26 દુ કેટલા થાય? 52. 26 દુ 52. ઓપ્શન 52 છે. હા, તો આની અંદર આવશે ઓપ્શન 52 ડી. કમ્પ્લીટ. સમઘન માટે હવે તો આ તો સમઘન છે, આના કરતા સૂત્ર થઈ જાય સમઘનનું શું? પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ. બરાબર. તો આ કયું સૂત્ર લેવું પડશે પાર્શ્વ પૃષ્ઠો માટે? 5l², કારણ અચ્છા 4l². બરાબર. સમઘનનું પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ 4l², કારણ કે આની અંદર બધી બાજુઓ કેવી છે? સમાન. 5 સેમી 5 સેમી 5 સેમી. ચાલો 4 ગુણ્યા 5નો વર્ગ 25, 4 ગુણ્યા 25, 25 ચોક 100, 100 આ રહ્યું. 25 4 100. ડન. હવે લાસ્ટ ટોપિક જે છે બરાબર 23 અને 24 એ પણ જોડકા જ છે. આની પછી જોઈ લઈએ. ચાલો હવે લાસ્ટ જોડકા, પછી એક જ લેક્ચરની અંદર બધું ખેલ ખતમ, કમ્પ્લીટ. ચાલો જોઈએ. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ ચેપ્ટર નંબર યાદ કરો. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ 11મું ચેપ્ટર. બરાબર. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર થાય θ/360 ગુણ્યા πr². બરાબર. તો આ અલગ નથી લખ્યું. આ πr² ગુણાકાર અહીંયા સીધો લઈ લીધો, એટલે કે πr² અહીંયા કરી દીધો, નહીં કાઢી નાખ્યો. આવું દેખાય. πr² ને 360, πr² 360 આવી ગયું. કમ્પ્લીટ. આગળ અર્ધવર્તુળનો પરિઘ. બરાબર. પેલા વર્તુળનો પરિઘ શું હોય? વર્તુળનો પરિઘ 2πr હોય. અને જો વર્તુળનું ક્ષેત્રફળ હોય તો બગડો ઉપર જતો રહે, πr² થઈ જશે. ક્ષેત્રફળ હોય તો ઉપર બગડો, પરિઘ હોય તો નીચે. પણ કેવું? અર્ધવર્તુળ એટલે અડધું વર્તુળ. તો બે નીકળી ગયા તો πr વધ્યો. πr. ખેલ ખતમ. બરાબર. તો આ એક જ લેક્ચરની અંદર વિભાગ એ પ્રશ્નપત્ર 3 એનો ખેલ ખતમ થઈ ગયો. બરાબર. આઈ હોપ કે તમને બધાની અંદર વ્યવસ્થિત ખબર પડી હશે. ના પડી હોય તો કોમેન્ટ કરીને પૂછી લેજો, સંતોષકારક આન્સર મળી જશે. બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.